નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ સીમાવતી બ્રહ્મ સમાજની બેઠક ગાંગડ તલાઈ મુકામે યોજાઈ। પરશુરામ જન્મોત્સવ અને વિપ્ર ફાઉન્ડેશનને મજબૂત કરવા અંગે ચર્ચા કરાઈ। આજ રોજ ગાંગડ તલાઈ મુકામે સીમાવર્તી બ્રહ્મ સમાજની સંગઠનની મિટિંગ યોજવામાં આવેલી હતી। તેમાં મુખ્યત્વે ગાંગડ તલાઈ બ્લોક અને આનંદપુરી બ્લોકના આજુબાજુના પ્રત્યેક પરિવારથી લોકો આવેલા હતા અને મિત્ર ફાઉન્ડેશન માસવાડાથી યોગેશજી જોશી આવેલા હતા। આ પ્રોગ્રામ આ સંગઠન એક કરવા માટેની મિટિંગ રાખવામાં આવેલી હતી, તેમજ આગામી પરશુરામ જન્મોત્સવ તેમજ આગામી વર્ષ દરમિયાન કરવામાં આવનાર પ્રોગ્રામ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ પ્રોગ્રામ કેવી રીતે સફળ બનાવો તેના માટે દરેકે પોતાનો મંતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને સમાજમાં કઈ રીતે આગળ વધવું તેના માટે દરેકે પોતાનો અંગત અભિપ્રાય પણ રજૂ કરેલો હતો। જય परशुराम। बांसवाड़ा एवं विप्र फाउंडेशन झालोद के संयुक्त मीटिंग आज गांगड़ तलाई में रखी गई। सीमावर्ती ब्राह्मण समाज की ब्राह्मण समाज को संगठित करने, परशुराम जयंती पर सभी को परशुराम जन्मोत्सव पर सभी को संगठित होकर के अपना दुकान बिजनेस बंद करके आना है एवं समाज में किसी को भी कोई भी आवश्यकता हो तो एक दूसरे के लिए सहयोग करके खड़े रहना है। इसी को लेकर के आज ये मीटिंग की गई और जिसमें लगभग झालोद से और सीमावर्ती गांवों से 50 से अधिक संख्या में समाज के अग्रगण्य लोग और बांसवाड़ा से विप्र फाउंडेशन के प्रदेश महामंत्री योगेश जी जोशी आए और सबको संबोधित किया। जय परशुराम। ઝાલોદ સીમાવતી બ્રહ્મ સમાજની એક મિટિંગ ગાંગડ તલાઈ મુકામે યોજાઈ હતી। આ મિટિંગમાં ઝાલોદ, ગાંગડ તલાઈ, ભરેટ, ટીવી, આનંદપુરી, ફલવા, ભલેર, શેરગઢ તેમજ આજુબાજુ ગામોના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા। આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ આગામી પરશુરામ જન્મોત્સવ ધૂમધામથી ઉજવવા તેમજ સીમાવતી બ્રહ્મ સમાજની આગેવાનીમાં દાહોદ જિલ્લામાં વિપ્ર ફાઉન્ડેશનની મજબૂત રચના કરવી। આજની મિટિંગમાં વિશેષ ઉપસ્થિત મહેમાન બાંસવાડાથી વિપ્ર ફાઉન્ડેશન રાજસ્થાનના મહામંત્રી યોગેશ જોશી ઉપસ્થિત રહેલ હતા। આજની મિટિંગનું સંચાલન કૈલાશ પારીખ ગાંગડ તલાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સીમાવતી બ્રહ્મ સમાજના પ્રમુખ વિજય પંડિત સહિત અંદાજિત 60 વિપ્ર આગેવાનો ઉપસ્થિત રહેલ હતા। આજની મિટિંગમાં સમાજના સંગઠનને કેવી રીતે મજબૂત કરવું તેમજ પરશુરામ જન્મોત્સવ કેવી રીતે ઉજવવું તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। સમાજના સંગઠન અને પરશુરામ જન્મોત્સવ અંગે સૌ લોકો સહિયારા બની સામાજિક એકતા મજબૂત બને તે રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સમાજના દરેક કાર્યમાં ઉપસ્થિત સૌ આગેવાનોએ તન મન ધનથી જોડાવા માટે સંમતિ દર્શાવી હતી તેમજ સમાજ માટે સૌ લોકો એકજૂટ બની સમાજને મજબૂત બનાવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌ લોકોના હકારાત્મક સુંદર અભિગમથી મીટિંગ પૂર્ણ કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।